સંજેલી તાલુકા મામલતદાર કચેરીમાં હાલમાં પ્રાથમિક શાળામાં તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી વિવિધ પ્રકારની યોજનાઓમાંથી શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમજ રેશન કાર્ડમાં નામ નોંધણી માટે કેવાયસીની જરૂરિયાત અગત્યતા હોવાથી વ્યક્તિગત બાળક અને વાલીઓ મામલતદાર કચેરીએ વહેલી સવારથી લાઈન ગોઠવાઈ જતા હોય છે। ઘણા ખરા લોકોનો 4 થી 5 દિવસ સુધી કેવાયસી કરવાનો વારો આવતો નથી। શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા માટે, આધાર અપડેટ ભરવા માટે, આધાર અપડેટ અને કેવાયસી કરવા માટે રોજના 200 થી 300 વિદ્યાર્થીનીઓ આધાર અપડેટ કરવા જતા હોય છે। પણ સંજેલી તાલુકાની અંદર 2 જ કીટો ચાલુ છે, એટલા માટે આખા દિવસ દરમિયાન 70 થી 80 વિદ્યાર્થીનીઓનું જ કામગીરી અંદાજ મુજબ કરવામાં આવે છે। બાકીના વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા છતાંય વારો આવતો ન હોવાથી પરત પોતાના ઘરે જતા રહે છે। તો આવા બાળકોની કેવાયસી શાળામાં વ્યવસ્થા કરવામાં આવે અને બાળકોને રખડવું ન પડે, શિક્ષણ અભ્યાસ ન બગડે તે માટે શાળા કક્ષાએથી કેવાયસી કેટલા વાગ્યાના આવી ગયેલા તમે? 7 વાગ્યાના આવી ગયા। પહેલી ગાડી આવે એટલે હમણાં આદત આવી ગયા, પણ તામ દાડા ત્યાં રખડી